મહાદેવર કેમ છો બધા મજામાં? તો નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અમે ધામાભાઈ ને બધા તૈયાર થઈ ગયા છીએ. ધામાભાઈ ફોનમાં કંઈક કરે છે. ગઈકાલનો બ્લોગ તમે જોઈ લીધો હશે કે નહીં જોયો હોય, કદાચ બ્લોગ આગળ પાછળ થતા હોય ને. અત્યારે અમે લોકો ક્યાં જાય છીએ હમણાં તમને થોડીક જ વારમાં તમને લોકોને કહી. તમે લોકોએ જોયું કે ગઈકાલનો બ્લોગ તો યુટ્યુબમાં અપલોડ થઈ જ ગયો છે. બ્લોગ તો આગળ પાછળ અપલોડ થતા હોય. તમને બધાને ખબર છે કે 7 સપ્ટેમ્બરે ગણપતિ ઉત્સવ આવે છે. અમે જૂના બ્લોગમાં જોયું હતું ને આ બ્લોગમાં જોશો. અમે ગણપતિ ઉત્સવ પહેલા સપડા ગણપતિ બાપાના દર્શન કરવા જઈએ જ છીએ. અત્યારે અમે લોકો ગણપતિ બાપાના દર્શન કરવા જઈએ છીએ. તો પ્લીઝ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હું અત્યારે એકલો નથી, મારા ભાઈબંધ પણ અમારી ભેગા છે. ચાલો દેખાડું. આ રહ્યા જોઈ શકો છો, ઓલો વૈભવ છે. અમે એને કયા નામથી બોલાવી છે અત્યારે બ્લોગમાં નથી કેવું. આ ધામાભાઈ પણ છે. લોકો હવે થોડીક જ વારમાં સપડા પોકશું. અત્યારે ચોકડી પાસે ઉભા છીએ ચાનો બ્રેક, ટી બ્રેક માટે. અમારા ભાઈબંધ હે ધાર્મિકભાઈ પીવડાવે છે. ધાર્મિકભાઈ કેટલી સ્પોન્સર થવા માંડ્યા છે એમ. બસ હવે અમે લોકો ચા પીને નીકળી છીએ. હા બધા નીકળે છે ધીમે ધીમે. બસ અમે લોકો વિજરકી ડેમ પહોંચવા આવ્યા છીએ અને બસ હમણાં થોડીક જ વારમાં સપડા પહોંચી જશું. આ રસ્તો જોઈ શકો છો આપ. જય ગણેશ. અમે લોકો બસ સપડા પહોંચી ગયા છીએ. સામે જ સપડા દેખાય છે. તમે ચાલુ રાખો, તમને દેખાડું. આપ જોઈ શકો છો આ 10x ઝૂમ. આ રે ગણપતિ બાપાની મૂર્તિ અહીંયા. બસ અમે લોકો હમણાં જ તમને ઉપર પહોંચીને દર્શન કરાવીએ. બસ અમે લોકો બધા સપડા પહોંચી ગયા છીએ. સામે ગણપતિ બાપાની મૂર્તિ છે, આપ જોઈ શકો છો. 3x બોલો જય ગણેશ બોલો કે ભાઈઓ બધા જય ગણેશ. હાલો હવે અમે લોકો જઈએ અંદર દર્શન કરવા.
બસ અમે લોકો અંદર ગણપતિ બાપાના મંદિરમાં દર્શન કરીને નીકળ્યા. બધા જો હવે જઈથી સામે ગણપતિ બાપાની મૂર્તિ છે ત્યાં દર્શન કરવા. અને વાગવામાં છે અત્યારે 6 વાગે છે. સોરી દેખાશે નહીં, 6 વાગે છે. હા, ચણા મસાલા છે. આ લોકો શ્રાવણ મહિનો બસ તો જો અમે લોકો જાય છીએ અમે. અરે ધામાભાઈ શું વાત છે. હા બસ અમે લોકો હમણાં થોડીક જ વારમાં સપડામાંથી નીકળી છીએ, બીજી જગ્યાએ જાય છે. કન્ટિન્યુ રહેજો. બસ જો તમે ગણપતિ બાપાની મૂર્તિ પાસે પહોંચી ગયા છીએ. પાછળ સરસ મજાની મૂર્તિ છે. અહીંયા હવે થોડીક વાર ફોટોશૂટ અમે લોકો કરીએ છીએ. તો અમે સપડા ગણપતિ બાપાના દર્શન કરીને આવી ગયા છીએ. હવે અમે લોકો અહીંયા વોટરફોલ પાસે આવ્યા છીએ કે જ્યાં અત્યારે તો પાણી છે નહીં, આખો વોટરફોલ ખાલી છે. ગયા વર્ષે આવ્યા તો ત્યારે બધે પાણી હતું. જોઈ શકો છો થોડું થોડું જ પાણી છે ખાલી. ઉભે રાખે છે. હાલો જાય તો છી બધા. હા હાઈલે રાખે. હજી તો અમે પહોંચી પેલા તમારો ભાઈબંધ જોવો ક્યાંનો ક્યાં પહોંચી ગયો જોવો. હા હા અહીંયા બેઠા હતા. બસ અમે લોકો અહીંયા પહોંચી ગયા છીએ ત્યારના. જોઈ શકો છો કેટલો સરસ મજાનો વ્યૂ આવે છે. તમે સનસેટ પણ થાય છે. તો તમે લોકો જોયું કે અમે ફૂલ મસ્તી કરી. બહુ નાયા, બહુ મજા આવી ગઈ હો યાર. અહીંયા તો કેટલું સરસ વ્યૂ છે. અહીંયા વરસાદ આવે ને ડેમ ચલી જાય ને તો અહીંથી બધેથી માથેથી પાણી જતું હોય બધેથી. એટલે તો બહુ મજા આવી ગઈ. બહુ મજા આવે છે યાર અહીંયા. કેટલો સરસ વ્યૂ છે. અને અત્યારે કંઈક વાગે છે 7 વાગે છે. બહુ મજા આવે છે અહીંયા તો. આખો વ્યૂ જ આખો અલગ આવે અહીંયા. તો હવે અમે લોકો જાય છીએ ધીમે ધીમે. કેવી મજા આવી ભાઈ બધાને? વૈભવભાઈ તમને? બહુ મજા આવી ગઈ. અહીંયા અત્યારે શું કહેવાય કે વરસાદ અત્યારે નથી ને, નતર તો અહીંયા ફૂલ પાણી હોય ને બહુ મજા આવે ને પબ્લિક હોય. તો હવે અમારા ફ્રેન્ડ પાછળ રહી ગયા છે, ધીરે ધીરે આવે છે. હજી એ લોકોને નાવાનું મન થાય છે. આટલું નાયા તોય. કેટલો સરસ મજાનો વ્યૂ આવે છે, આપ જોઈ શકો છો ગાઈસ. હાલો અમે લોકો તો પેલા ચડી ગયા ઉપર. હવે જો આ લોકો ચડે છે, મજા આવશે. હાલો ચડ. વાહ ધામાભાઈ વાહ. ચડી ગયો એ. બસ તો હવે અમે લોકો નીકળી જાય. અમે લોકો નાયા, ફૂલ કપડા આખા અમારા લોકોના ભીના થઈ ગયા છે. બધા ધીમે ધીમે જાય છીએ હવે ઘર બાજુ.
તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. મળીએ પાછા નવા બ્લોગમાં. બાય મહાદેવર. હા, હવે નેક્સ્ટ વ્લોગ કદાચ સસોઈનો હશે, એ ગમે તે બીજે ક્યાંક જાશું પણ વ્લોગ હશે. મળીએ પાછા નવા વ્લોગમાં. બાય. બાય. 3x છે ડાયરેક્ટ.